ગુજરાતમાં અત્યારે અનેક એવા મુદ્દા ચાલી રહ્યા છે. સૌથી પહેલા તો અમરેલી લેટરકાંડ હોય કે પછી કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની હત્યા કેસ હોય. એટલું જ નહીં, હવે ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ દરેક વિષયને લઈને આજે મારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. સૌથી પહેલા તો અમરેલી લેટરકાંડમાં હવે શું? કારણ કે છેલ્લા ઘણા સમયથી અમરેલી લેટરકાંડનો આ વિવાદ ચાલી રહ્યો છે. તમે પાટીદાર દીકરીના વકીલ બન્યા હતા, પરંતુ હવે શું થશે અમરેલી લેટરકાંડમાં? શું લાગી રહ્યું છે? જે રીતે ગુજરાતની ભૂતકાળની તમામ ઘટનાઓમાં ભાજપની સરકારે નફટાઈ, નાલાયકી અને હલકટાઈ બતાવી, હલકટવેડા કર્યા, એવું જ અમરેલીમાં થયું કે જનતા ગમે તેટલી માંગણી કરે, ગમે તેટલી કોર્ટ કચેરીની વાતો કરો, ગમે તેટલી કોર્ટોમાં જાઓ, પોલીસમાં જાઓ, લેખિતમાં આપો, ગમે તે કરો, ભાજપ વાળાએ નક્કી કરી લીધું છે કે હલકાઈ કરવાની છે, નફ્ફટ વેડા કરવાના છે અને ન્યાય માગવા વાળાને ન્યાય તો નથી આપવાનો, પણ માગવા વાળાની તે હેરાન કરવાના છે, પરેશાન કરવાના છે. અને એટલે તમે જુઓ કે થોડાક દિવસ પહેલા કચ્છની અંદર જે નલિયા કાંડ થયેલું, સામૂહિક બળાત્કારની ઘટના બની હતી, એમાં ભાજપના જેટલા આરોપી હતા એ નિર્દોષ છૂટ્યા. જસદણના બળાત્કારીઓ જેલમાંથી છૂટી ગયા. હરણીકાંડની અંદર તમે જુઓ, 2 દિવસ પહેલા જ હજુ છાપામાં આવ્યું કે પેલા મૃતક શિક્ષિકાને વળતર ન આપવું પડે એટલે ભાજપના માણસોએ નફટાઈ કરી. તો જ્યાં જ્યાં આરોપીઓ ભાજપના માણસો છે અથવા ભાજપના અધિકારીઓ છે, ભાજપની દલાલી કરતા અધિકારીઓ, ત્યાં ન્યાય નથી જ મળવા દેવાનો. તમે ગમે કે શું કરવાનું? હાઈકોર્ટમાં અરજી કરી, તારીખ પે તારીખ, 20 વર્ષ કેસ ચાલશે તો શું ન્યાય કહેવાય? 20 વર્ષમાં માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય? તો એ અમરેલીની ઘટના હોય કે વિછિયાની ઘટના હોય કે મોરબીની ઘટના હોય કે રાજકોટની અગ્નિકાંડની હોય કે વડોદરાની હરણીકાંડની હોય કે ગમે તે ઘટના, જસદણનો બળાત્કાર હોય, ભાજપે એકદમ નાલાયકી ચાલુ કરી છે, એકદમ હલકટ વેડા કહેવાય ને એ ચાલુ કર્યા છે કે નથી ન્યાય આપવો, જાઓ જે થાય એ કરી લો. શું કરવાનું તમે મને કહો? કોર્ટ કચેરીમાં મેં કીધું એમ તારીખ પે તારીખ, જિંદગીના કેટલા વર્ષ કોર્ટના ચક્કર કાઢવાના? બીજો એક સવાલ કે અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે નિલિપ્ત રાય જે તપાસ કરી રહ્યા છે, એસએમસીના વડા, તેમના દ્વારા પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. તો શું લાગે છે, જે નીમવામાં આવ્યા છે તો એ વ્યવસ્થિત તપાસ કરી હશે? કારણ કે તેમના દ્વારા પાલગોટીનું નિવેદન લેવામાં આવ્યું છે. બીજા જે 3 આરોપી હતા, મનીષ વઘાસિયા કે પછી અશોક માંગરોળિયા, તે દરેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તે દીકરીને પટ્ટા મારવામાં આવ્યા છે કે નહીં, તે દરેક વિષયને લઈને તપાસ પણ કરવામાં આવી છે. તો આ રિપોર્ટ બાદ પણ શું કોઈ કાર્યવાહી થશે? કારણ કે આ રિપોર્ટ હવે થોડાક જ સમયમાં સોંપવામાં આવવાનો છે. એ બધી પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનો ભાજપનો ધંધો છે. અમરેલી લેટર કાંડમાં મુખ્યત્વે 3 જ બાબતની તપાસ કરવાની અથવા 3 બાબત ઉપર જ કામ કરવાનું છે. એક કે અડધી રાત્રે 12 વાગ્યે છોકરીને ઘરેથી પોલીસ લઈ ગયા હતા કે નહીં. તો જગ જાહેર છે, આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે હા લઈ ગયા હતા. તો જે વસ્તુ જગ જાહેર છે એની તપાસ કેવી રીતે કરવાની છે? શું તપાસ બાકી? આખી દુનિયાને ખબર છે કે રાત્રે 12 વાગે લઈ ગયા હતા. બીજો મુદ્દો કે છોકરીને પટ્ટા મારવામાં આવ્યા હતા કે નહીં. ધારો કે એમ માની લઈએ મારવામાં આવ્યા હતા, તો હવે એનો કોઈ પુરાવો મળવાનો નથી, કેમ કે પટ્ટાના નિશાન કઈ નિર્લિપ્ત રાય આવે ને તપાસ કરે ત્યાં સુધી રાહ જોઈને બેઠા ન હોય પગમાં, એ નીકળી જાય અઠવાડિયામાં. પછી આ બાજુ વાળો અશોક માંગરોળિયા આ વખતે એના નિવેદનમાં લખાવે કે આ માર્યા હતા કે નતા માર્યા, એનો કોઈ મતલબ નથી. તો પહેલી બાબત કે રાત્રે 12 વાગ્યે કોઈ મહિલા, કોઈ દીકરીને પોલીસે કિડનેપરોની જેમ અડધી રાતે ઘરેથી પકડી ગયા હતા કે નહીં, પટ્ટા માર્યા હતા કે નહીં, કે જેને હવે માર્યા કે ન માર્યા એ વાતનો હવે પુરાવો નથી, એટલે એ વાતનું મહત્વ ઘટતું જશે. ત્રીજી ઘટના કે સરઘસ કાઢવામાં આવ્યું હતું કે નતું કાઢવામાં આવ્યું, તો કે આખી દુનિયાએ જગ જાહેર જોયું, સરઘસ કાઢ્યું છે. જે 3 ઘટના બની છે, નજર સામે છે, જગ જાહેર છે, આખી દુનિયાને ખબર છે, એની તપાસ કરવાની એસઆઈટી બની, એની તપાસ કરવા નિવેદન લીધા, એનો અહેવાલ આવશે, પછી ક્રાંતિ થશે, પછી આ લોકો ન્યાય આપશે. એટલા બધા હરિશ્ચંદ્રના વારસદારો બનવાની જરૂર નથી ભાજપ વાળાએ. બહુ જ ન્યાયપ્રિય હોય ભાજપ વાળા
બહુ જ એમને ન્યાય આપવાનું મન થતું હોય તો એફઆઈઆર કરે. જેણે અડધી રાત્રે 12 વાગે છોકરીને ઘરેથી હમ ઉઠાવી ગયા અને જેણે સરઘસ કાઢ્યો એની ઉપર એફઆઈઆર કરો. આમાં હમ તપાસનું નાટક, અહેવાલ, એસઆઈટી ની રચના, એટલે હમ ભાજપ વાળાએ આવા બધા તમાશા કરવાની કાંઈ જરૂર નથી. હમ સ્વયં સ્પષ્ટ બાબત છે. હમ હું વકીલ છું, મેં પોલીસમાં નોકરી કરી છે. કદાચ 8 પાસ અભણ ઠોઠ હોઈએ ને કાયદો ન ખબર પડતી હોય ને કોઈ આપણને ડફોળ બનાવી જાય તો હમ સમજ્યા. હમ અમે કઈ એવા ડફોળો નથી કે અમને ખબર હમ ના પડે. આ હમ તો તપાસના નામે તમાશો ચાલુ છે. હમ સીધો અને સટ સવાલ છે કે અડધી રાત્રે 12 વાગે ઉચકી ગયા હતા કે નહીં. હમ જો ઉચકી ગયા હોય તો ગુનો છે અને ગુનાની એફઆઈઆર હોય. હમ દીકરીનું સરઘસ રીકન્સ્ટ્રક્શનના નામે કાઢ્યું હતું કે નહીં, હમ કાઢ્યું હતું તો ગુનો છે ને ગુનાની એફઆઈઆર હોય. હવે હમ પાછા કે ના ના સરઘસ નતું, રીકન્સ્ટ્રક્શન કર્યું. તો રીકન્સ્ટ્રક્શન રોડ ઉપર શું કરવા? હમ કાગળ ટાઈપ થયો તો ઓફિસમાં થયો હશે, હમ કોમ્પ્યુટરમાં થયો. તો રોડ ઉપર હાલીને જતા હોય એવા વિડીયો, તો રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન શેનું? હમ રીકન્સ્ટ્રક્શન પણ જો કરવામાં આવ્યું હોય તો એ ક્યાં કરવાનું હોય? ઓફિસમાં. હમ રોડ ઉપર હમ શું? તો જે ઘટના સ્વયં સ્પષ્ટ છે, આંધળાને પણ દેખાય એવી ઘટના છે, ઈ હમ ઘટનાની તપાસ ચાલુ છે. ઈ ઘટનાના હમ અહેવાલો, ઈ ઘટનાની એસઆઈટી, ઈ ઘટના મતલબ તમાશો ચાલુ છે. હમ સીધી વાત છે. રાત્રે 12 વાગે ઉઠાવી ગયા ને સરઘસ કાઢ્યું એ ગુનો છે. ગુનાની એફઆઈઆર હોય ને એફઆઈઆર કરીને જેને કર્યું એની ધરપકડ કરો, વાત પૂરી થઈ ગઈ, ન્યાય મળી ગયો કહેવાય. હમ હવે આટલું સિમ્પલ કામ કરવાના બદલે 8 પાસના ઈશારે આખી ટોળકી તપાસનું તરકટ કરે છે. હમ તો શું કરીએ બોલો? એક હજી અંતિમ સવાલ આ વિષયને લઈને કે દરેક લોકોના મનમાં એક સવાલ છે કે જેના કારણે લેટર કાંડ થયો કૌશિક વેકરિયાના કારણે, જે ધારાસભ્ય છે એમનું હજી સુધી કોઈ નિવેદન નથી સામે આવ્યું, હજી પણ ચૂપી સાંધીને બેઠા છે. શું કહેવા માંગો છો? જે માણસ ગુનેગાર હોય ને, જેણે હમ ફોલ્ટ કર્યો હોય, જે પાપનો ભાગીદાર હોય, એ શું બોલે? ફાંકા ફોજદારી કરવાની હોય તો હમણાં આવે સામે, પણ જવાબ આપવાનો. જો ભાજપની આખી ટોળકી છે ને ગુજરાતમાં, આખી ટોળકી, એમાં ધારાસભ્યો અને જિલ્લાના હોદ્દેદારો, એ આખી ગેંગની ઓકાત નથી કે હમ ક્યારેય જવાબ આપવાનો હોય, ખુલાસો આપવાનો હોય, જવાબદારી હમ લેવાની હોય તો ન હોય. હમ ભાજપની આખી ટોળકી તમે જોશો ને, એનું વર્તન છે ને એ હમ એવું છે કે જ્યાં ફાંકા ફોજદારી કરવાની હોય ને ભાજપની ટોળકી પહેલા હોય, જ્યાં બોલ બચ્ચન કરવાનું હોય ને ભાજપનો એક એક માણસ પહેલા હોય, જ્યાં સમાજને, લોકોને, ગામને ઉપદેશો આપવાના હોય કોરે કોરા, ત્યાં ભાજપની હમ ટોળકી પહેલા હોય. જે જગ્યાએ ગામને સલાહો આપવાની હોય ત્યાં ભાજપની ટોળકી પહેલા હોય. પણ હમ જ્યાં એને જવાબ આપવાનો હોય સવાલનો, ત્યાં ભાજપની ટોળકી ભાગી જાય. જ્યાં હમ એને પોતાની જવાબદારી નિભાવી છે કે નથી નિભાવી એનો ખુલાસો આપવાનો હોય, ત્યાં ભાજપની ટોળકી ભાગી જાય છે. જ્યાં એને હમ જનતાના રોષનો સામનો કરવાનો હોય ત્યાં ભાજપની ટોળકી ભાગી જાય છે. જે જગ્યાએ જવાબ આપવાનો હોય, એની એની રિસ્પોન્સિબિલિટી ફિક્સ થતી હોય, ત્યાં ભાજપની હમ આખી ટોળકીમાંથી એક માણસ નહીં દેખાય. પણ ઉપદેશ આપવામાં નંબર 1 છે. આજ કૌશિક વેકરિયાને હમણાં સમાજને ઉપદેશ આપવા માટે બોલાવો કે કેટલો હમ ગુજરાતનો વિકાસ થયો છે, મોદીએ શું કર્યું, ભાજપે શું કર્યું, પહેલા શું નહોતું ને હવે શું છે, તો આજ કૌશિક વેકરિયા 2 કલાક જ્ઞાન આપશે માઇકમાંથી. હમ પણ તમે આજ કૌશિક વેકરિયાને પૂછો કે ભાઈ આ અમરેલી કાંડ બાબતે તમારું નામ આવે છે, લોકો નામ લે છે, તો સ્પષ્ટતા કરો, તો ભાગી જશે. હમ તો આ આખી ભાજપની ટોળકીની હલકટ માનસિકતા છે, નફટ માનસિકતા છે કે ઉપદેશ હમ આપવામાં નંબર 1 છે, પણ હમ પોતાની જવાબદારી નિભાવવામાં 0 છે. અને એ તો બધી હમ ઘટનાઓમાં જોયું. રાજકોટની અગ્નિકાંડ બન્યો તો ભાજપના ધારાસભ્ય અને મીડિયાના મિત્રોએ પૂછ્યું શું કેવું છે, તો તમે એ હમ વિડીયો જોયો હશે. ભાજપના ધારાસભ્ય દાંત કાઢતા હતા, હી 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 હી, મને તો કાંઈ ખબર નથી. એવી જ રીતે વડોદરામાં હરણીકાંડ બન્યો તો વડોદરાના ભાજપના હોદ્દેદારોને પૂછ્યું તો કે મને નહીં પૂછવાનું, પેલો કે મને નહીં પૂછવાનું. રાજકોટ અગ્નિકાંડમાં રાજકોટના મેયરને પૂછ્યું તો મેયર તો એક્ટિવા પાછળ બેસીને ભાગી ગયા અને એમ કીધું મને હમ નહીં પૂછવાનું, મને નહીં ખબર હોય. તમે જોયું? તો ભાજપની આખી ટોળકીની વિકૃત, હલકટ અને નફટ માનસિકતા છે. આખી ટોળકી ભાજપની એવી છે. જવાબ આપવાનો હોય ત્યાંથી ભાગી જવાનું, ઉપદેશ આપવાનો હોય ત્યાં કોઈના હાથમાં માઇક નહીં આવવા દેવાનું. આ આખી ટોળકી આવી તૈયાર છે. આખી મતલબ દરેક જિલ્લાના લગભગ પદાધિકારી, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, આખી ટોળકી, હમ આખી ગેંગ જ આવી છે. એમાં કોને સવાલ પૂછવો, કોણ જવાબ આપશે?
હવે વાત કરીએ કોળી સમાજના જે ઘનશ્યામ રાજપરાનો જે કેસ ચાલી રહ્યો છે તેને લઈને. સૌથી પહેલા તો પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપીઓનું સરઘસ કાઢીશું, પરંતુ અંતે કાઢ્યું નહીં, એટલે કોળી સમાજના લોકો રોષે ભરાયા અને સમગ્ર પથ્થરમારો થયો. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? કારણ કે હજી આના ઉપર પણ કાર્યવાહી કરવામાં તો નથી જ આવી. મેં તમને બેન પહેલા જ કીધું આ શરૂઆતમાં આપણા આ કાર્યક્રમની કે હમ ભાજપના લોકો નફ્ફટ છે, નાલાયક છે, હલકટો છે. એક હમ આખી આખી ટોળકી હલકટ છે. કઈ ઘટનામાં હમ ગુજરાતમાં ન્યાય મળે છે તમે મને એમ કહો? હમ જે કચ્છમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હમ એમાંય ન્યાય ન મળ્યો, જસદણમાં ન્યાય નથી મળ્યો, રાજકોટ અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, મોરબીમાં ન્યાય હમ નથી મળ્યો, તક્ષશિલા કાંડમાં ન્યાય નથી મળ્યો, અમરેલીમાં નથી મળ્યો, વિછિયામાં નથી મળવાનો. તો આપણે ચર્ચા કેવી રીતે કરીએ? હમ ઉનાકાંડના આરોપી જેલમાંથી છૂટી ગયા, દલિતો ઉપર અત્યાચાર થયેલો એ આરોપી જેલમાં છૂટી ગયા, થાનગઢમાં હમ હત્યા કરી, ગોળીઓ મારી દીધી દલિતના દીકરાઓને, એને હમ ન્યાય નથી મળ્યો આજની તારીખમાં. પેલા ભાનુભાઈ વણકર મહેસાણા વાળા સચિવાલયની અંદર સળગીને આત્મહત્યા કરી લીધી દલિતોના જમીનના અધિકાર માટે, એને ન્યાય નથી મળ્યો. હમ તો ન્યાય કોઈ દી ક્યારે કોઈને ભાજપના રાજમાં મળવાનો જ નથી, કેમ કે ભાજપની આખી ટોળકી છે ને એ નફ્ફટ છે, હલકટ છે. હમ એ કોઈ દી કોઈને ન્યાય નહીં કરી શકે. પબ્લિકે પોતે હવે પોતાનો આત્મા જગાડવાનો છે, પોતાનું દિલ જગાડવાનું છે અને ચૂંટણીઓની અંદર ભાજપને હરાવવાનું છે, તો ન્યાય હમ મળશે. બાકી કોર્ટ કચેરી પોલીસ ધક્કા ખાવાના, એક નાનો માણસ કેટલા ધક્કા ખાય શકે? અને ન્યાય માટે 20 વર્ષ ધક્કા ખાવા, નાગરિકને ખોટી રીતે જેલમાં પૂરી દે જસદણની ઘટનામાં. હમ એક નિર્દોષ માણસ કે જેને આખી ઘટના સાથે કઈ લેવા દેવા ન હોય, પોતાની દુકાનમાં બેઠા હોય, પોતાના બાળકોને હમ સ્કૂલે મૂકવા જતા હોય, એને પોલીસ નિર્દોષ માણસને જેલમાં પૂરી દે, 10-15 દિવસ કારણ વગરનું જેલમાં રહેવું પડે, 10-15 ધોકા મારે, અને હમ પછી એ નિર્દોષ માણસને ન્યાય માટે 20 વર્ષ કોર્ટના ધક્કા ખાવાના. તો આ તો ખોટું છે. હમ એટલે મારું કહેવાનું એમ છે, ગુજરાતના લોકો પોતાનો આત્મા જગાડે, વિચારે અને ચૂંટણીની અંદર પરિણામ લાવે, ફેરફાર કરે, ભાજપ જેવા તાનાશાહો નફ્ફટ માણસોને ભગાડે. અંતિમ વિષય આપણો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. અત્યાર સુધી એવું ચર્ચામાં આવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવવાનું છે. શું કહેવા માંગો છો? ગઠબંધન થશે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે લડવાનું છે? મને એવું લાગે છે કે ગુજરાતની જનતા ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી હવે આગળ આવવી જોઈએ. ભણેલા લોકો છે આમ આદમી પાર્ટીમાં, હમ ઉત્સાહી યુવાનો છે, હમ આક્રમકતાથી લડી શકે એવી તાકાતવાળા યુવાનો છે, હમ સરકારી અધિકારીઓ સામે અવાજ ઉઠાવી શકે એવા માણસો છે, આળસ હમ કરતા નથી. તો જનતાને જેવા નેતા જોઈએ, વિરોધ પક્ષ જેવો જોઈએ, હમ એવા આક્રમક, એવા જનૂની, એવા હમ લડાયક, એવા નીડર યુવાનો આમ આદમી પાર્ટી પાસે છે. એટલે જનતા પોતે એવું ઈચ્છે છે કે ભાઈ તમે આગળ આવો, તમે લડો, અમે તમને મત આપીશું, તમને જીતાડીશું અને ભવિષ્ય તમે સંભાળો ગુજરાતનું. તો આ જનતાનો અભિપ્રાય છે, બાકી શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે તે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની કોઈ રણનીતિ ખરી કે હવે આગામી દિવસોમાં જીતવા માટે શું પગલાં ભરવામાં આવશે? રણનીતિ તો હંમેશા એક છે, સંઘર્ષ કરો, જનસંપર્ક કરો, હમ લોકો સુધી આપણી વાત પહોંચાડો. એ હંમેશાની હમ રણનીતિ છે. ચૂંટણી ગમે તે હોય, હમ સમય ગમે તે હોય, રણનીતિ હમ એક જ છે કે સંઘર્ષ કરો, લોકોને હમ મળો, લોક સંપર્ક કરો, હમ ઘરે ઘરે જાઓ, આપણી વાત બતાવો, સામેવાળાની જે જનતા ઉપર જે તાનાશાહી અત્યાચાર છે એ સમજાવો અને લોકોને અપીલ કરો કે લોકો બદલાવ લાવે. આ કાયમી રણનીતિ છે. હમ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તે પ્રમાણે આજે આપણે અમરેલી લેટર કાંડ સમજ્યો, કૌશિક વેકરિયા કેમ ચૂપ છે તેને લઈને પણ વાત કરી. એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એને લઈને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા અનેક એવી વાત કહેવામાં આવી કે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે કે કેમ. એટલું જ નહીં, જે કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની જે હત્યાનો કેસ હતો તેને લઈને પણ આપણે વાત કરી અને તેમને ભાજપ સરકાર ઉપર અનેક એવા આકરા પ્રહાર કર્યા, જે અત્યાર સુધી ન્યાય નથી મળ્યો તેને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.